સુરતના પાંડેસરા વિસ્તારમાં એકવાર ફરી અસામાજિક તત્વો થયા બેફામ। સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંજે 7 વાગ્યે સરાજાહારી યુવકને 4 અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારતાના સીસીટીવી સામે આવ્યા। પાંડેસરા પોલીસે આવા અસામાજિક તત્વોનું સરઘસ ક્યારે કાઢશે? સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સાંઈ કૃપા સોસાયટી પારના ગલ્લા પાસે સાંજે 7 વાગ્યે मोनू नामक किसम जता त्या अचानक सुनील निषाद नामक युवके मोनू ने कह્યું तुझे देखता हूं तेम कही सोनूए लाकड़ी અને બેલ્ટ વડે સોનूने मोनूने मार मार्यो અને कुंदन ब्रिजेश मायाए ઠેક મુક્કી કરી। ચારે ભેગા મળીને ઢોર મારીને જતા જતા કહેલ કે અગલી બાર કિસી को गाली दिया तो छोड़ूंगा नहीं તેમ કહીને ફરાર થઈ ગયા હતા। जख्मी हालतમાં मोनू नामक युवकને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જ્યાં સીસીટીવી જોઈ અને ફરિયાદને આધારે અસામાજિક તત્વોની પાંડેસરા પોલીસ દ્વારા 4 યુવકોની ધરપકડ કરી। પરંતુ આવી રીતે સાંજના 7 વાગે પોલીસના ડર વગર સરાજાહાર મારપીટ કરવી એ ક્યાં સુધી યોગ્ય છે? આવા અસામાજિક તત્વોના ગુંડાગીર્દીથી પાંડેસરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જેથી લોકોના મુખેથી ચર્ચા છે કે પકડાયેલ સામાજિક તત્વોને પાંડેસરા પીઆઈ દ્વારા પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે અને સરઘસ કાઢે અને કાયદાનું ભાન કરાવે, જેથી કોઈ પણ જાતનો કાયદાનો કાનૂન પોતાના હાથમાં ન લે અને લોકોને આવી રીતે ડરાવે નહીં।